હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામા પીર. તો શું હાલે યુટ્યુબ ફેમિલી? વરસાદ પાણી તમારે કેવાક છે? અમારે તો હમણાં 2-4 દિવસથી હાવ વિરામ લીધા છે. તો શું આજે તો હાલે છે એ તમને હાલો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. જોકે વરસાદ તો નથી, પણ આ વાયરાને ભૂખ લાગે હમણાં રોંઢે. તો મેં કીધું હાલો થોડુંક નાસ્તા પાણીનું કરી નાખીએ. તો શું નાસ્તામાં બનાવીએ ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તો હાલો આપણે મકાઈ લઈ આવ્યા હતા. મંથલી મા દીકરો ગયા ત્યારે 20 રૂપિયાની કોથરી. તો મેં કીધું હાલો ધાણી ફોડીએ. જોકે અમારે તો પહેલાં ગામડામાં ધાણી જ કહેતા. તમારે શું કહે એની ખાસ કરીને કોમેન્ટ કરજો. તો 2 પાવર આપણે તેલ પણ મૂકી દીધું, એમાં મકાઈ ઉમેરી દઈ ને એમાં 1 ચમચી હળદર ને 1.5 ચમચી નિમક એટલું નાખીને કુકરની સીટીને રીંગ કાઢીને ઢાંકણું હમણાં પેક કરી દઈ, હમાય હલાવીને ભેરવીને. પછી હરવે હરવે જોકે સગડી ઉપર છે એટલે ગેસ ઉપર હોય તો કાંઈ થઈ જાય. એટલે થોડુંક તપતા તેલ તો આવી ગયું છે, જરા જરા ગરમ થઈ. બહુ નહીં આવવા દેવાના અતિશય, મકાઈ બળી જાય એટલું નહીં, છે તેલ ગરમ થાય ને એટલું જ. તો હાલો આ રીતની અમે ફોડીએ, તમે કઈ રીતના ફોડીએ. જોકે એને ફેશનમાં અત્યારે પોપઅપ કહીએ, પહેલાં તો મકાઈની ધાણી જ કહેતા ડોહલા. તો અમે તો જોકે હજી ધાણી જ કહી અને પોપઅપે કહી. તો આપણે હલકો ફૂલકો આ વાયરાનો નાસ્તો બનાવ્યો. તો આ ધાણી કોને કોને ભાવે એની ખાસ કરીને કોમેન્ટ કરજો. અમારે તો પહેલાં કેવું હતું ગામડામાં, જેને જેને ધાણી ભાવતી ને તો ભાગમાં બીજું કાંઈ નાસ્તામાં ન મળે ને તો કેશોદ જતા ને તો એમ કહે મારે હાટું ધાણી લઈ આવજો ને, નકર ધાણી નહીં આવે તો ઘાણી થાહે. તો આવું આવું કોને થતું એની કોમેન્ટ કરજો જોઈ. અને આ ધાણી કોને કોને ભાવે એ પણ કોમેન્ટ કરજો. કેમ કે ક્યારેક ક્યારેક હલાવ્યા રાખવાનું એટલે નીચે મકાઈ બેહે નહીં, રાતી ન થાય. જોકે આ રીતને હરવે હરવે હલાવ્યા રાખવાની. જોકે મયુર હાટું બનાવીને મને પણ ભૂખ લાગી હતી. જોકે બીજો તો કાંઈ નાસ્તો ભાવે નહીં, મયુરભાઈને ન ભાવે, પણ મેં કીધું હાલો નિબાને આપણે નાસ્તો કરીએ થોડો. તો કેવી ધાણી ફૂટે. તો હાલો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. વિડીયો ગમે ને તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જોકે અમારા ગામડામાં બીજું શું નાસ્તામાં હોય. રીંગે કાઢી નાખવાની, સીટી પણ કાઢી નાખવાની, એટલે અંદર પરવેશો ઓમ ન ઉતરે ને પરવેશો એ ન વરે. ઓલું આપણે રીંગ નાખેલ હોય ને તો અંદર પરવેશો વરે. જોકે એવું કોઈ બીજી વસ્તુ ઢાંકી હોય તો હાલે, એવું નથી કે કુકર ઢાંકણું જ ફિટ કરવું પડે, પણ વચ્ચે વચ્ચે હલાવવું પડે એટલે સરસ ધાણી એક સરખી ફૂટે. જોકે થોડીક લઈ આવી મને ખબર હતી કોઈ ખાહે નહીં. જોકે આથણાના બોરા જોડે બહુ ભાવે, એ કોણે કોણે ખાધી એની કોમેન્ટ કરજો. જોકે મારા બા એવું બહુ બનાવતા, ઉતાણીએ ધાણી ફોડતા ને પછી બોરાની જોડે ખાતા. જોકે મને પહેલેથી ન ભાવે, પણ બોરા જોડે બહુ ખાય બધા ગામડામાં. ને એ ખાધું હોય કોઈ એ ધાણીને બોરો તો એની કોમેન્ટ કરી દેજો. પહેલાં
પહેલાં તો નાસ્તામાં ધાણી જ હતી, પણ 2 રૂપિયાની રૂપિયાની કોથળી લઈ આવતા ધરાઈ રહેતા. અને અત્યારે બાળકો નવો નાસ્તો ભાવતોય નથી ને સામુય નથી જોતા. જોકે મયુને પહેલેથી ધાણી ભાવતી જ નથી. જોકે મને ઘરે બનાવેલું હોય ને ગરમ ગરમ એ ધાણી ભાવે. હું તો વરસમાં 1-2 વખત 3 વખત ફોડું. જોકે આજ વખતે થોડી હતી, નકર જાજી હોય તો થોડી 2 વખત ફોડું 3 વખત. તો હાલ આપણે ધાણી ફૂટી ગઈ છે સરસ. જોતા જ ધુવાળા નીકળી ગયા એવું લાગે. તરતર બંધ થયો એટલે મેં કીધું હવે સગડીને આપણે ઓફ કરી દઈને હરવે ઢાંકણ ખોલીએ. જોકે કુકર મોટું છે એટલે તરિયામાં બહુ દેખાતી નથી. આ રીતની મસ્ત બન્યું. તો બાઉલમાં આપણે ફૂટી ગઈ છે ને પછી આપણે ખાટલે બેસીને નિરાંતે નાસ્તો કરશું. કેક ફૂટીને કેવી લાગે તમને જોતા જ. તો હાલો, કોને કોને ધાણી ભાવે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. જય માતાજી, જય રામાપીર.